नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के बेस्तान विस्तार में असामाजिक तत्वों का आतंक। असामाजिक तत्वों द्वारा युवक को मारा गया था। समग्र घटना के सीसीटीवी फुटेज सामने आए थे। सीसीटीवी के आधार पर पुलिस द्वारा जांच शुरू की गई है। बेस्तान पुलिस ने महेश्वर उर्फे महेश रविंद्र जैना और बिपिन शंकर भाई सेनवा को गिरफ्तार किया गया है। दोनों इसमों द्वारा एक व्यक्ति को बुरे तरीके से मारा गया था। त्रिमूर्ति 4 रस्ते के पास आए हुए सोमनाथ जानी दुकान के पास हुई थी मारामारी। पुलिस ने दोनों आरोपियों को गिरफ्तार करके कार्रवाई शुरू की है। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે। એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી। આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા। તે દરમિયાન આ કામના ટોટલ 4 આરોપી, એક શુભમ રાય, બીજા મહેશ જીના ઉર્ફે મોટો, ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા, આ 4 આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો। તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। અને બીજા 2 આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી, એ ફરાર છે। એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।